દાહોદથી સમાચાર મુનખોસલાથી હોળી પીપળાને જોડતા કોઝવેનું ધોવાણ થયું। માછણ ડેમ પાસે થોડા સમય પહેલા જ લાખોના ખર્ચે કોઝવે બનાવાયો હતો। વરસાદના કારણે કોઝવેનું ધોવાણ થઈ ગયું ત્યારે 4 થી 5 ફળિયા અને ગામ સંપર્ક વિહોણા બન્યા છે। કોઝવેનું ધોવાણ થતા વિદ્યાર્થીઓ, રહીશો, સ્થાનિકોને અવરજવર માટે હાલાકી પડે છે અને પ્રશાસનની સામે લોકોમાં ભારોભાર રોષ છે। મુનખોસલાથી હોળી પીપળાને જોડતો કોઝવે જે હમણાં થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો, લાખોનો ખર્ચ પણ કરવામાં આવ્યો, પણ એ ખર્ચ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો। માછણ ડેમ નજીક આ કોઝવે બનાવવામાં તો આવ્યો રહીશોની, લોકોની સુખાકારી માટે, પણ અત્યારે તો આનાથી મોટો દર્દ આ વિસ્તારના લોકો માટે બીજું કોઈ નથી। આ તરફ તાપીથી સમાચાર, ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થઈ છે। 72,015 ક્યુસેક પાણીની આવક થઈ છે। ઉપરવાસ મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે પ્રકાશા ડેમના 8 દરવાજા ખોલાયા। હાલ મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી 87,899 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પ્રકાશા ડેમમાંથી છોડાઈ રહેલું પાણી